अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला सय्यदिना व नबिय्यिना व शफीइल मुज़निबीन अबिल क़ासिम मुहम्मद व आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन मिनल आन इला यौमिद्दीन। अम्मा बाद क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वल अस्र इन्नल इंसान लफ़ी खुस्र इल्लल्लज़ीना आमनू व अमिलुस्सालिहात व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस्सब्र। सदक़ल्लाहुल अलीयुल अज़ीम। सल्लल्लाहु अलैहि मुहम्मद व अलैहि સૌથી પહેલાં આપ સર્વોને સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। બહુ ઝાઝો સમય નહીં, ઇન્શાલ્લાહ મુખ્તસરન અને મુફીદ, ટૂંકી તકરીર અને ફાયદાકારક તકરીર ઇન્શાલ્લાહ 15 મિનિટ મને સમય આપ્યો છે ઇન્શાલ્લાહ, એના અંદરમાં હું તમારી જહેમતને પૂરી કરી દઈશ। કોઈ ઇલ્મની વાત નહીં કરું, ઇલ્મની ફઝીલતની વાત નહીં કરું, તમે બધા જાણો છો, વર્ષોથી ઇલ્મ હાસિલ કરો છો। બસ એક ખાસ એ કહેવાનું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જેને ચાહે છે એના દિલમાં ઇલ્મના નૂરને રાખે છે। क़ज़फ़ फ़ी क़ुलूબિ, એના દિલના અંદર ઇલ્મ રાખે છે। બસ એ વાત ઉપર શુક્ર કરવાનો છે કે અલ્લાહે તૌફીક આપી કે આપણે ઇલ્મ હાસિલ કરીએ। નીચે કેટલા આંટા મારે જુઓ તમે। આ દાખલો આજ 10 વર્ષ પહેલાં નહોતો। 10 વર્ષ પહેલાં મજલિસ હોય તો મજલિસમાં જાજુ માણસ હોય, માતમમાં જાજુ માણસ હોય। આજે બરક્સ થઈ ગયું છે, ઉલટું થઈ ગયું છે। ખૈર, એના ઉપર નથી વાત કરવી કે તૌફીક બધાને નથી મળી। અલ્લાહે જે તૌફીક આપી છે એ તૌફીક ઉપર આપણે શુક્ર અદા કરવો જોઈએ। ઇન તઉદ્દુ નિઅમતલ્લાહિ લા તુહસુહા, અલ્લાહની નેમતોની ગણતરી કરવા ચાહશો, કુરાન કહે છે ગણતરી નહીં કરી શકો, તમે નહીં ગણી શકો કે અલ્લાહે કેટલી નેમત આપી છે। આ ઇલ્મની નેમત બહુ મોટી નેમત છે અને એ ક્યારે આપણને અમલમાં ફાયદો કરશે? ઇલ્મ હોવું એ કાફી નથી, ઇલ્મની સાથે અમલ હોવું એ જરૂરી છે। આજ જો દુનિયાની અંદર ડૉક્ટરની ડિગ્રી હોય એની પાસે, સૌથી સારામાં સારી દુનિયાની યુનિવર્સિટીમાં સારામાં સારી ડિગ્રી લીધેલી છે એને, ડૉક્ટરી ભણેલો છે, બધું કર્યું છે એને, પણ જ્યાં સુધી એ ડૉક્ટરી અમલમાં નહીં આવે ત્યાં સુધી એનો ફાયદો કાંઈ નથી। એનું સર્ટિફિકેટ હશે કે દિવાલ પર લગાડશે, ઘરમાં તો જોશે કે હા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણ્યો છું, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યો છું, પણ એ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ કામ નહીં આવે ક્યાં સુધી? જ્યાં સુધી એના અંદર અમલની ગુંજાઈશ, જ્યાં સુધી અમલમાં નહીં લઈ આવે। એ ડૉક્ટર જ નથી કે જે અમલ કરે, ખાલી ડિગ્રીથી કાંઈ ફાયદો નથી। એ જ રીતે ઇલ્મની ડિગ્રી છે કે જે અમલની સાથે છે। હવે એ અમલ કરવા માટે સૌથી મોટી ચીજ શું છે એના ઉપર મારે ધ્યાન દેવું છે। સૌથી મોટી ચીજ કુરાન શું કહે છે? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વલ અસ્ર। અલ્લાહ જે છે એ કસમ ખાય છે અસ્રની, કે અસ્રના સમયની કસમ। શું અલ્લાહ તું શું કામ કસમ ખાય છે? તું શું ભાર દેવા માંગે છે? ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર, બેશક ઇન્સાન જે છે નુકસાનમાં છે। યા અલ્લાહ, અહીંયા તું કહે છો નુકસાનમાં છે, તો ફાયદામાં કોણ છે? ઇલ્લલ્લઝીના આમનુ વ અમિલુસ્સાલિહાત, એ લોકો કામયાબ છે કે જે લોકો અમલે સાલેહ કરે છે અને બા ઈમાન છે। એટલે ઈમાનનું ઇમ્પોર્ટન્સ અહીંથી તમે સમજો કે ઈમાન કેટલું મહત્ત્વ છે ઈમાનનું, કે ખુદાવંદે આલમ કહે છે કે ઈમાન હોય અને અમલ સાલે હોય। તકરીબન 100થી વધારે જગ્યાએ ઈમાનનો ઉલ્લેખ થયો છે કુરાનની અંદર। મોટા ભાગનો જે ઈમાનનો ઉલ્લેખ થયો છે એ અમલ સાલેની સાથે થયો છે। ઈમાન કોને કહેવાય પહેલાં એને સમજીએ આપણે। ઈમાન કોને કહેવાય? સવાલ તમને કરું તો તમે શું જવાબ આપશો મને? કોને ઈમાન કહેવાય? સિદ્ધાર્થભાઈ? એક બીજું ઈમાન કોને કહેવાય? આજ મારું નામ શું છે? મોમિન। આપણે બધા મોમિન છીએ।
મોમિન ત્યારે મોમિન બને છે કે જ્યારે એના અંદર ઈમાન હોય. બહુ ઊંડી વાત કરું છું. કોઈનું નામ અને અમલ સાથે હોય એવા બહુ ઓછા હોય. કોઈનું નામ સાદિક હોય તો સાચો હોવાની એની દલીલ નથી કાંઈ. કોઈનું નામ જે છે એ રહીમ હોય તો હોઈ શકે શકી માણસ હોય, ઝાલિમ માણસ હોય, નામ રહીમભાઈ છે, કરીમભાઈ છે, તો નામની સાથે એના અમલની મુતાબિકત હોવું જરૂરી નથી. ઈમાન એનું નામ છે કે જે નામ હોય, જે અમલ હોય, જે બોલ હોય એ દરેક એક સરખું હોય. એ બોલે તો એ એના અમલમાં હોય, એ અમલ હોય તો એ જ બોલે. આજ હું કાંઈ કહું છું અને બીજો અમલ છે મારો, તો મોમિનની ખાલી છાપ છે, હું હકીકી મોમિન નથી. જે કુરાનમાં ખુદા મોમિન કહેવા માગે છે એ આવા મોમિન નથી. હવે આપણે એવા મોમિન બનવાની કોશિશ કરવી જોઈએ કે જેવું કુરાન આપણને કહે છે. સૂરે મોમિન આખો સૂરો છે મોમિનોના માટે, નાઝિલ થયો છે મોમિનોની અલામત. નહજુલ બલાગાની અંદર મોમિનોની અલામત, કેટલી જગ્યાએ ઈમાનની અલામત બતાવી છે. જ્યાં સુધી ઈમાન બિલ અમલ નહીં હોય ત્યાં સુધી એ ઈમાન નહીં કહેવાય, ફક્ત નામનું ટાઇટલ રહેશે કે આ એક મોમિન માણસ છે. તો કુરાન કહે છે કે આમનુ વ અમિલુ સાલિહાત, સારા કાર્યો, કામ તો ઘણા લોકો કરે છે પણ એમાંથી સારો અમલ કરવાવાળા કેટલા છે? બહુ જૂથ છે, બહુ ઓછા લોકો છે. હું તમને દાખલો આપું કે જ્યારે ઇન્સાન અમલ કરે છે તો એ અમલ જે છે એ પણ એના ઈમાનની સાથે જોડાયેલો છે. એનો અમલ અગર ઈમાનની સાથે છે તો એના દરજાત સલમાનની સાથે છે. અગર એનો અમલ ઈમાનની સાથે છે તો દરજાત અબુઝરની જેમ, મીસમની જેમ, મિકદાદની જેમ. એ મંઝિલત ક્યાં છે? તો શું હું ના કરી શકું? થાય. અલ્લાહે આ બધા માટે ખુલ્લું રાખ્યું છે કે એવું જ નથી કે ફક્ત જનાબે સલમાનને દરજ્જો મળી ગયો તો એ થઈ ગયા. હા, યાદ રાખવું ખપશે આપણને, યાદ રાખવું પડશે આપણને કે અહીંયા સુધી પહોંચવા માટે જે ઈમાન જરૂરી હકીકી ઈમાન છે એ મારે ક્યાંથી લેવાનું છે? એ ઇલ્મની સાથે જોડાયેલો, ઇલ્મની સાથે અમલ, તો એ ઈમાન ફાયદાકારક છે. હવે કુરાન શું કહે છે કે તમારા લોકોમાંથી અમલ કરવાવાળા ઘણા છે, પણ કહે છે સૂરે મુલ્કની અંદર અય્યુકુમ અહસનુ અમલા, તમારામાંથી સારા અમલ કરનાર કોણ છે? ખુદા કહે છે કે એ લોકો જે સારા અમલ કરનાર છે એ લોકોની ક્વોલિટી અમને ખપે છે, ક્વોન્ટિટી નથી ખપતી. અમને ક્વોલિટી જોઈએ છે. ઈમાનની ક્વોલિટી કેવી એ જોઈએ. રસૂલ ખુદાની વિલાદત બાજુમાં છે, ઇમામ સાદિકની વિલાદત બાજુમાં છે. સૌથી બહેતરીન દર્શ જે રસૂલ ખુદાની જિંદગીમાં આપણને મળે છે એ ઈમાન છે, અને ઈમાન ઉપર ઇસ્તિકામત બાકી રહેવું એ રસૂલ ખુદાની સિફતમાં, રસૂલ ખુદાની સીરતમાં છે. હવે જ્યાં જ્યાં રસૂલ ખુદાએ પોતાને ઈમાન અને અડગતાની સાથે ઊભા રહ્યા અને એનો નતીજો આપણે આ જોયું છે કે પૂરી દુનિયાની અંદર કેટલા મુસલમાન છે. એ રસૂલ ખુદાનો જે ઇખલાસની સાથે જે ઈમાન હતું અને જે હકીકી અને પાયદાર ઈમાન, એવું નહીં કે હા જરાક તકલીફ આવી ગઈ તો ઈમાન જે છે બદલાઈ જાય, તકિયો થઈ જાય. આપણે કે તકિયો, તકિયો જ્યાં જરૂરત હોય ત્યાં તકિયો કરવો જોઈએ, કંઈ વાંધો નથી. પણ અમુક એવા માણસો હોય છે કે જેની હંમેશા તકિયાની જ આદત હોય, એ હંમેશા તકિયામાં જ હોય. એ ના હોવું જોઈએ. હકીકી ઈમાન રસૂલ ખુદાની જિંદગીમાં, ચાહે પૂરી દુનિયા મુખાલિફત કરે, એ ચચા અબુ તાલિબ ચાહે એ લોકોને કાંઈ પણ આપવા માંગે, હું જે છે મારા મિશનથી પાછો નહીં હતું. કેમ? કારણ કે મને ખબર છે કે હું એ અલ્લાહને ઉપર ઈમાન રાખું છું કે જે તમામ દુનિયાનો પાલનહાર છે, તમામ કુદરત એ પરવરદિગારના હાથમાં છે. જ્યારે કુદરત પરવરદિગારના હાથમાં છે તો દુનિયાથી શા માટે હું ડરું? એ ઈમાનની કુવ્વત, તાકાત આપણી અંદર પેદા કરે. દુરૂદ પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ તો ઈમાનને આપણે, ઈમાન ને અમલ સાલેહ આ બંને જે છે એ સાથે સાથમાં રાખવું પડશે. અને ઈમાન જે છે એની ઘણી અલામત છે. અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ,
એક હદીસના અંદર ઈમાનના 3 મરાતિબ બતાવે છે. ઇમામ ફરમાવે છે અલ ઈમાન મારિફતુન બિલ કલ્બ. ઈમાન જે છે એ દિલથી મારિફત રાખવાનું નામ છે. મારા અંદર મારિફત છે, પણ હકીકી દિલના મતલબ હકીકી મારિફત કેટલી છે? મારી મારિફત વધારો થાય છે કે ઘટાડો થાય છે? આયા મુસીબત આવવાથી મારી મારિફતમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે? આપણે કાંઈ મુસીબત આવીએ તો બસ હે અલ્લાહ 5 ટાઈમ હું નમાઝ પઢું, નમાઝે શબ પઢું, મુસ્તહબ રોઝા રાખું, સદકો કરું, આટલી દુઆ પઢું, મજમુઓ ખતમ કરું, મફાદી ખતમ કરું, તો હું જ દેખાણો મુસીબત માટે, તને કોઈ બીજું ના દેખાણું? આજે આપણો ઈમાન કમજોર હોવાની અલામત છે. કેમ? કારણ કે ખાલી મારી દુઆ જે છે એ ખતમ કરવા પૂરતી છે, નમાઝો ફક્ત પડવા પૂરતી છે, સદકા ફક્ત કરવા મૂક્યા છે. હકીકી દિલની સાથે મેં મારો કોન્ટેક્ટ નથી રાખ્યો કે હું જે અમલ કરું છું એના દિલની સાથે મારો કોન્ટેક્ટ છે કે નહીં. અગર નથી, ઇમામ કે જેની પાસે ઈમાન નથી. એટલે ઈમાનનો પહેલો મરાતિબ જે છે ઈમાનનો એ છે કે એ દિલની સાથે જોડાયેલું હોય, દિલથી જુદા ના હોય, એટલે અમલમાં ફેર ના હોય. બીજું ઇમામ ફરવા છે વા ઇકરારુન બિલ લિસાન. હવે જો કોઈ એમ કે દિલથી ઈમાન રાખું છું, જબાનથી નહીં, તોય કામ ન આવે. દિલની સાથે પણ હોય અને જબાન પર ઇકરાર પણ હોય. જબાન પર ઇકરારનો મતલબ શું? હર હંમેશા પરવરદિગારનો જિક્ર, કે એ પરવરદિગાર કે તું લા શરીક છે, તું વહદા છે, તું એકલો છે, એની ગવાહી આપે. અને હર હંમેશ પોતાની સામે જોવે પરવરદિગાર. અલમ યઅલમ ઇન્નલ્લાહ યરા. શું નથી જોઈ રહ્યા કે અલ્લાહ તમને જુએ છે? હવે જ્યારે અલ્લાહ જુએ છે તો ચાહે મસ્જિદમાં હો, ચાહે ઘરમાં હો, ચાહે રૂમમાં હો, ચાહે સફરમાં હો, ચાહે હઝરમાં હો, મારો જબાનથી એક ફેરે હું એકરાર કરી દીધો, જબાનથી એક ફેરે કબૂલ કરી લીધું, થઈ ગયું બસ. ત્રીજી ચીજ ઇમામ ફરમાવે છે વ અમલુન બિલ અરકાન. ઈમાન અમલનું નામ છે. અરકાન એટલે આપણા આઝાદ જવારે જે છે, હાથ, પગ, બોલ, જબાન, કાન, નાક, આનાથી જે છે એ અમલના અંદર લાવવું, એનું નામ ઈમાન છે. કાલે કોઈ કપડાં પહેરીને જાતું હશે, ડૉક્ટરના કપડાં હશે તો આપણે કહેશું આ ડૉક્ટર છે. કોઈ આલિમના કપડાં પહેર્યા હશે તો કે આલિમ છે. કોઈ ટોપી પહેરી હશે તો કે મુસલમાન છે. કોઈ ચાંદલો લગાડ્યો છે તો કે હિન્દુ છે. કોઈ ક્રોસ પહેર્યો છે તો કહે છે કે આ ઈસાઈ છે. એ ઝાહેરી અલામતથી આપણને ખબર પડે છે કે આ ઇન્સાન કયા મસલકનો છે, આ ઇન્સાન કેવો છે. એવી જ રીતે જેવી રીતે આપણે ઝાહેર ઇન્સાનને જોઈને એના મઝહબનો પતા લગાવીએ છીએ, એના મઝહબને જાણીએ છીએ, એ જ રીતે અગર કોઈ ઇન્સાન જુએ તો કહે કે આ બાઈમાન માણસ છે. એ અક્કાસી જે છે આપણા અંદર હોવી જોઈએ, એ અમલ આપણા અંદર હોવો જોઈએ કે આપણા તો કહેતા કે ગૈર પણ આપણને કહે કે ના. એટલા માટે રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હજી ઇસ્લામનું એલાન નથી કર્યું, હજી ઇસ્લામને લાવ્યા નથી, હજી ડિક્લારેશન નથી કર્યું, તો પણ શું કહેવા માંગે છે લોકો કે અંત સાદિક, અંત અમીન, તું સાદિક છો, તું અમીન છો, હજી ઇસ્લામ લાવ્યા નથી. એ પહેલાં રસૂલનો કિરદાર એવો હતો કે કુફારે કુરૈશ રસૂલને સાદિક અને અમીનના નામથી ઓળખતા હતા. વિચાર કરો કે જે મોહમ્મદનો કમાલ, જે ઇસ્લામના ફેલાવવા પહેલાં આ કમાલ હતો, તો ઇસ્લામ પછી શું કમાલ હશે? દરૂદ પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. બસ બીજું કાંઈ નહીં, બસ એક જ ચીઝ ઈમાનની તરફ ઇશારો હતો કે આપણે અમીરુલ મોમિનીન કુલ્લે ઈમાનના માનવાવાળા છીએ. તો જરાક આપણા અંદર કોશિશ કરે કે ઈમાનને અમલની સાથે લાવવાના માટે પ્રયાસ કરે. કોઈ પણ ચીજ એમને નહીં થઈ જાય, કોશિશ કરવી ખપશે, કોશિશ કરવી પડશે. કોશિશ કર્યા વગર કાંઈ નથી થવાનું. જ્યાં સુધી કોશિશ નહીં કરે ત્યાં સુધી નહીં થાય. તો જે આપણે ઇલ્મ હાસિલ કરીએ છીએ, કોશિશ કરે કે એને આપણી જિંદગીના અમલમાં લઈ આવીએ, જેથી કરીને આપણે પોતે સુધરીએ અને આપણી સાથે સાથે આપણા પરિવારને અને આપણા સમાજને પણ બચાવીએ. કારણ કે એકલાને નથી બચવાનું. તું અનફસકુમ અહલીકુમ નારા,
એકલા માણસને બચીને નથી આયલો જવાનું કે હું જન્નતમાં આયલો જાઉં. ના, બધાને સાથે લઈને જન્નતમાં જવાનું છે. એ ક્યારે થશે? જ્યારે હું ઈમાન પાસે હોઈશ, બીજા મોમીનો ઈમાન હશે. જ્યારે ઈમાનને વધારો થતો જશે તો એ સમાજની રૂહાનિયત એટલી હદે હશે કે એનું ઈમાન એટલી હદે હશે કે કોઈ એને ડગાવી નહીં શકે. બસ ખુદાની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાવંદે આલમ આપણા સર્વોના ઈમાનને મજબૂત કરે, આપણા સર્વોના ઈમાન ઉપર બાકી રાખે, અહેલે બેત અને મુસલામના રસ્તા પર ચાલવાની તૌફીક નસીબ ફરમાવે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ ઇબ્ન અબ્દુલ્લાહ. जज़ाकल्लाह, बहुत बहुत शुक्रिया जनाब मौलाना मुश्ताक भाई वीरानी, जिन्होंने वाक़ईन अपना कीमती वक्त निकाल कर जो कि यहाँ तशरीफ़ लाए और बहरहाल अपने नूरानी बयान से क़ुलूब को मुनव्वर फरमाया. और अब मैं गुजारिश कर रहा हूँ इसी भावनगर की धरती और इसी भावनगर की ज़मीन से उठ के नजफ़ और क़ुम की उन फ़िज़ाओं और इल्मी हवाओं से इस्तिफ़ादा करके और उसी इल्म से अफ़्रीका की ज़मीन को मुनव्वर करके भावनगर आने वाले जनाब आबिद भाई, मौलाना आबिद भाई भोजानी से, कि वो ये जो कौम के समझिए कि मुस्तक़बिल हैं, फ्यूचर हैं, नौनिहाल हैं, इनको ख़िताब करें. अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन व सल्लल्लाहु अला मुहम्मदिन व आलिहि त्ताहिरीन. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद. ક્યાંથી શરૂ કરું મને કંઈ અત્યારે મગજમાં આવતું નથી, પણ દિલનો અહેસાસ એક એવી વસ્તુ છે કે જે બયાન કરવામાં આવે, જે દિલની નીકળેલી વાત બયાન કરવામાં આવે તો એ વાત પછી દિલમાં બેસી જાય છે. સૌપ્રથમ તો મૌલાના તહકીક સાહેબનો શુક્રિયા અદા કરું છું અને ખરેખર ખુશી થાય છે કે અમુક વર્ષો પહેલાં તહકીક સાહેબને જોઈને અને એમનાથી જેને કહેવાય કે શીખીને અને એમની તબલીગની રીત જોઈને અમે કુમ તરફ ખેંચાણા, નજફ તરફ ખેંચાણા. અને સાથે સાથે એ કે મૌલાના મુશ્તાક સાહેબ અમારા દોસ્ત, અમે આફ્રિકામાં સાથે જ હતા, એક જ ગામમાં હતા. એમનો પણ મને અહીંયા દીદાર કરવો નસીબ થયો. અને સાથે સાથે આ દિવસો ખુશીના દિવસો છે, વિલાદતના દિવસો છે, અહેલે બેતના દુશ્મનોના જહન્નમ વાસિલ થવાના દિવસો છે. તો આ બધી ખુશી એકસાથે ભેગી થઈ અને આ મુકદ્દસ મહેફિલ નૂરાની મજલિસમાં આવવાનું મને નસીબ થયું. એના બદલ હું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો શુક્ર અદા કરું છું. આજે જે થોડો સમય મારી પાસે છે એમાં મારે આપ સર્વોને એક મોજીઝો દેખાડવો છે. તમારામાંથી કેટલા છે જેણે અત્યાર સુધી મોજીઝો જોયો હોય? કોઈ છે? હમણાં ખાલી વ્યાખ્યા વગર ના, કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનો મોજીઝો કોઈ જોયો હોય તો એ હાથ ઊંચો કરે. બસ બોલતા નહીં તમે. અને બે જણાએ મોજીઝો જોયો છે એનો મતલબ એ છે કે મોજીઝો જરૂર દેખાડવો જોશે. અચ્છા, બે જણા સિવાય કોઈને મોજીઝો જોવાની ઈચ્છા છે? ઈચ્છો છે તમને? છે ને ઈચ્છા? આ પાછળ જેટલા બેઠા છે કોઈને મોજીઝો નથી જોવો? આપણે હકુબા જાદુગરની વાત નથી કરતા, આપણે વાત કરીએ છીએ મોજીઝાની. તમારામાંથી કોને જોવો છે મોજીઝો? જોવો છે? બરાબર.
આજે એક એવો મોજીઝો દેખાડીશ તમને બધાને કે જે મોજીઝો ખરેખર મોજીઝો હશે. જો ઘણી વખત એવું થતું હોય કે અમુક માણસો જે છે ને એ મોજીઝો બોલતા હોય પણ મોજીઝો સમજતા ન હોય. એટલે શું, અમુક આપણે વિડીયોમાં અને સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ, બરાબર ને, કે ભાઈ ફલાણી એક મૂર્તિ રાખેલી છે અથવા ફલાણી એક મુકદ્દસ વસ્તુ રાખેલી છે, હું નામ પણ કાંઈ વસ્તુનું નથી લેતો, અને એમાં કાંઈ ખાસ પ્રકારનું નૂર આવી ગયું, ચમત્કાર આવી ગયું, એટલે બધાએ ત્યાં ઉમટી પડશે, બધાએ આખું આમ લાઈન લાગશે કે ભાઈ અહીંયા ખબર નહીં શું થાય છે. અને અત્યારે તો બાબા બધા એટલા બધા ઓલા થઈ ગયા છે, આગળ વધી ગયા છે કે એ પહેલેથી તમારી આખી કુંડળી, તમારું નામ, બધું એની પાસે આખી ફાઇલ હોય અને તમે સામે બેસાડે ને પછી આમ ફાઇલ કાઢે, બરાબર ને, હોય બધું પહેલેથી લોકો પાસે. અને માણસો એમ વિચાર કરે કે આ કેટલા મોટા ચમત્કાર કરી રહ્યા છે. અને એ બધું શા માટે છે? ઇલ્મ ન હોવાના કારણે. જે ઇલ્મની ફઝીલત આગા સાહેબે કીધું આપણને, અગર ઇલ્મ હશે તો જહાલત નહીં હોય, અજ્ઞાનતા નહીં હોય. પણ મારે એવો મોજીઝો દેખાડવો છે કે જે મોજીઝો ઇલ્મથી ભરેલો છે, નૂરથી ભરેલો છે, ઈમાનથી ભરેલો છે, તકવાથી ભરેલો છે. અને એ મોજીઝો દેખાડવા માટે હું શબ્બીરભાઈને વિનંતી કરીશ, અહીં ઊભા થઈને આવો તો જરાક. આ શબ્બીરભાઈને માથાથી લઈને પગ સુધી જોવો તો દેખાય છે કાંઈ મોજીઝો? હવે બેસી જાઓ. અઝીઝો, આપણે ઘણી વખત કુરાનને મોજીઝો વિચારતા પણ નથી. આપણા મગજમાં પણ નથી હોતું કે જે અઠવાડિયા 10 દિવસ પહેલાં, મહિના પહેલાં, માહે રમઝાનમાં જે હું કુરાન અથવા શાદી વખતે મારા માથાની નીચેથી પસાર થઈ ગયો તો પછી એને જોયું નથી. આ હકીકતમાં મારા ઘરમાં મોજીઝો પડેલો છે. અને નાનો મોટો મોજીઝો નહીં, એવો મોજીઝો કે જેણે બધા પોતાના મુખાલિફોને ચૂપ કરીને બેસાડી દીધા, એવો મોજીઝો. મોજીઝા જે છે ને બે પ્રકારના છે. એક મોજીઝો જે છે એ મોજીઝે કૌલી છે, અને એક મોજીઝે ફેલી છે. મોજીઝે ફેલી એટલે શું? માણસો આવતા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવીને કહેતા, યા રસૂલલ્લાહ, યા રસૂલલ્લાહ પણ નહીં, એ મોહમ્મદ તમે અમને દેખાડો કે આ ઝાડવું કઈ રીતે કલમો પડે છે, ડિમાન્ડ કરતા. તો રસૂલ ખુદા મોજીઝો દેખાડતા. મોહમ્મદ તમે રસૂલ છો? હા, હું અલ્લાહનો મોકલેલો રસૂલ છું. તમારી વાતને આમ કેમ માની લો? મોજીઝો દેખાડો. શું જોવું છે તારે, બોલ? તો કે મારે ચાંદના 2 ટુકડા થતા જવું છે. અહીં વાંધો નહીં, આપણી પાસે એ તાકાત છે. અહીંયા એક પોઈન્ટ બયાન કરી દઉં. આ જેટલા સાધુ લોકો, બાબા લોકો બધા ચમત્કાર દેખાડતા હોય ને, એમાં અને રસૂલ ખુદાના મોજીઝામાં એક ફરક છે. જેટલા સાધુ લોકો મોજીઝા દેખાડે એમાં અને રસૂલ ખુદા જે મોજીઝો દેખાડે ને એમાં ફરક છે. શું ફરક છે? એમાં શું ફેર છે? જેટલા સાધુ ને બાબા ને આ બધા દેખાડતા હોય એને એક પ્રેક્ટિસ કરેલી હોય 10 વર્ષ સુધી, 15 વર્ષ સુધી એક એવી અમુક પ્રેક્ટિસ કરી હોય. એ જ પ્રેક્ટિસ જે છે એ દેખાડતા હોય. એને તમે એની પ્રેક્ટિસ સિવાય બીજું કાંક કહો, કેમ કે આ અમારા ઇલ્મમાં નથી ભાઈ, અમારાથી ન થાય. પણ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તમે જે કંઈ ડિમાન્ડ કરો એ તમને જે છે એ મોજીઝો દેખાડવા માટે તૈયાર છે. આ છે ફરક. મોજીઝો કાંઈ એમ નાની વસ્તુ નથી. તો મોજીઝે ફેલી શું છે? કાંઈ એક્શન હોય એમાં. અને આજના જમાનામાં જેટલા બધા આ બધું કરવાવાળા છે ને એની ઉપર કોઈ દિવસ ભરોસો નથી કરવાનો. એક મોજીઝો છે મોજીઝે કૌલી, જેમાં કંઈ એક્શન નથી. અમુક શબ્દો છે, અમુક વાક્યો છે, પણ એ વાક્યો એવા છે કે જે જ્યારે એ બયાન કરવામાં આવે છે ને, તમને ખબર અરબ લોકોનો હાલ શું હતો? ત્યારે આયત નાઝિલ થતી, રસૂલ ખુદા આયતની તિલાવત કરતા ને
તો એ અરબ બદ્દુ લોકો, આપણે એને બદ્દુ કહીએ, જાહિલ લોકો, ગામડિયા લોકો, પણ એ લોકો લિટરેચરમાં બહુ પાવરફુલ હતા. શબ્દોનું, શબ્દ રચનાનું, વ્યાકરણનું, અરબિક લિટરેચરનું બહુ ઊંડું જ્ઞાન હતું. ગામડાનો માણસ હોય પણ ગ્રામરમાં બહુ પાકા હોય. એટલે જ્યારે રસૂલે ખુદા કંઈ આયત નાઝિલ થતી એમની ઉપર, અને જ્યારે રસૂલે ખુદા આયત પડતા એની ઉપર, તો એ રહી નહોતો શકતો. ખર્રુ લહુ સુજ્જદા, બે ઇખ્તિયાર પોતાની પેશાની જે છે ને એ સજદામાં નાખી દેતો, જમીન ઉપર ઝૂકી જાતો. કેમ કે આ એવી વસ્તુ છે જે ઇન્સાનનો કલામ ના હોઈ શકે. મા હાદા કલામુલ બશર, આજે જે બશરનું કલામ નથી, કોઈ ઇન્સાનની તાકાત જ નથી કે એટલું પરફેક્ટ જે છે એ બયાન કરી શકે. તમે વિચાર કરો, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી રિસાલતનું એલાન કરે છે, લોકોને અલ્લાહના દીનની દાવત આપે છે. કટ્ટરમાં કટ્ટર દુશ્મનો, રસૂલ ખુદાના કટ્ટરમાં કટ્ટર દુશ્મનો છુપાઈને રસૂલ ખુદાની તિલાવત સાંભળતા. એનો શું મતલબ છે? એનો મતલબ આમાં કાંઈ ખાસ એવી વસ્તુ છે. એનો મતલબ એ છે કે આમાં એવો ચમત્કાર છે કે જે ઇન્સાનની જિંદગી બદલી નાખે છે. અઝીઝો, બસ હું આવું છું અંતની તરફ, 2 પોઈન્ટ બયાન કરી દઉં. આ મોજિઝો આપણી દરમિયાનમાં છે. મારે એક આયતની હું તિલાવત મારે કરવી હતી, એક આયત હું તૈયાર કરીને લાવ્યો હતો, પણ હમણાં નહીં, ક્યારેક પછી મોકો મળશે. અલગ અલગ ઘણી બધી જગ્યાએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ પોતાના રસૂલની એક મુઅર્રફી બયાન કરી છે, એક ઓળખાણ આપી છે કે આજે હું રસૂલ મોકલું છું. એ રસૂલ કેવો છે, અને રસૂલે જે છે એ કુરાનની સાબિતી આપી છે. એટલે હકીકતમાં જોવા જાવ તો બધું એક જ છે, ચાહે કુરાન હોય, ચાહે રસૂલ હોય, ચાહે અહેલે બેત હોય, બધું એક છે. ઝાકીરીનો નુક્તો આપણે સાંભળતા હોય ને કે જ્યારે કલામ ફેલાઈ જાય છે તો કુરાન બની જાય છે, અને જ્યારે સિમટીને એક હસ્તીમાં આવી જાય છે તો એ મોહમ્મદ આલે મોહમ્મદ બની જાય છે. સલવાત પડીએ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજ. આપણને જે કિતાબ મળી, પરફેક્ટ કિતાબ. આપણને જે હસ્તીઓ, જે રસૂલ મળ્યા, પરફેક્ટ. જે આઈમ્મા અલૈહિસ્સલામ મળ્યા, માસૂમ, પરફેક્ટ, બધું પરફેક્ટ છે. સવાલ એ છે, આપણી જે ડેઇલી લાઈફ છે, આપણી જે રોજિંદી જીવન, આપણી ક્રિયાઓ છે, આપણી જીવન જીવવાની રીત છે, આપણી જે લાઈફસ્ટાઈલ છે, કુરાન સાથે કેટલી મેચ થાય છે? અહેલે બેતની સીરત સાથે કેટલી મેચ થાય છે? આ એક વિચાર માંગે છે, ખરેખર વિચાર માંગે છે. અને એમ નહીં કે હું જ્યારે બોલી લઉં છું અને તમે વિચાર કરી લ્યો છો, ના ના ના, આટલું નહીં. આ એક ઊંડો વિચાર માંગે છે. ક્યારે પણ તમે આમ બેઠા હો ને અચાનક શું વિચાર કરું, અથવા શું કંઈ એવી પદ્ધતિ કરું, શું વસ્તુમાં હું જેને કહેવાય કે બિઝી થાવ, આના બારામાં વિચાર કરીએ. આપણી જે લાઈફસ્ટાઈલ છે, ન ખાલી ફરદી લાઈફસ્ટાઈલ, ન ખાલી આપણી એકલાની લાઈફસ્ટાઈલ, આપણા સમાજની લાઈફસ્ટાઈલ, આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ. આપણે જઈ રહ્યા છીએ કે આપણને પાછળથી કોઈ ધક્કો મારે છે? આપણે આપણા પગે ચાલી રહ્યા છીએ કે આપણને કોઈ જે છે ચલાવી રહ્યું છે? અને અગર કોઈ ચલાવી રહ્યું છે, અગર આ એક સિસ્ટમ આપણને ચલાવી રહી છે, તો બહુ ખતરનાક છે, બહુ ખતરનાક છે. આપણે ચાહીએ ન ચાહીએ, સરખું વિચાર કરજો, વધારે પડતી લાઈફ આપણી જે છે ને એ આપણને પાછળથી ધક્કો આપવામાં આવી રહ્યો છે. સવારથી લઈને સાંજ સુધી આપણી લાઈફ અંડર કંટ્રોલ છે. આજના જમાનામાં તો આપણે બધું શું સમજી શકીએ છીએ. આપણે આપણો સમય કોના હવાલે કર્યો છે? આપણો પોશાક, આપણો પહેરવેશ, આપણા કપડાં, આપણા ખાવા પીવાનું, આપણા મોબાઈલનો ઉપયોગ કરવાનું, આપણે જે કંઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, કામકાજ કરતા હોઈએ છીએ, કેટલું આપણા કંટ્રોલ પ્રમાણે ચાલી રહ્યું છે? વિચાર કરવાનો છે, ડગલે ને પગલે વિચાર કરવાનો છે. હું જ્યાં એક્શન ઉપાડી રહ્યો છું, આ એક્શન કુરાન પ્રમાણે છે કે નહીં?
અહેલે બેત પ્રમાણે છે કે નહીં? અગર નથી તો એનો મતલબ એ છે કે હું અંધકાર તરફ જઈ રહ્યો છું, હું ક્યાંક ગોટાળે ચડી ગયો છું. અને અગર નથી તો શા માટે? એના કારણો શું છે? શું પાછું પલટવું મારી માટે શક્ય છે? આને સમજવું મારી માટે શક્ય છે? આના મુતાબિક લાઈફ જીવવી મારી માટે શક્ય છે? કેમ શક્ય ન હોય? કુરાન મજીદ શું કહે છે? યુરીદુલ્લાહુ બિકુમુલ યુસ્ર વલા યુરીદુ બિકુમુલ ઉસ્ર. આ કુરાન એટલા માટે આવ્યું છે તમારી જિંદગીને આસાન કરે. થઈ ગઈ વાત? કહી દઉં, તમારી જિંદગીને આસાન કરે. વાત સમજાઈ ગઈ? તો કે વલા યુરીદુ બિકુમુલ ઉસ્ર પાછું વાર આપે છે. આ કુરાન એટલા માટે નાઝિલ નથી થયું કે તમે લોકો સંકટમાં આવી જાઓ, તમે લોકો સખ્તીમાં આવી જાઓ, તમે લોકો પ્રેશરમાં આવી જાઓ, તમે લોકો ડિપ્રેશનમાં આવી જાઓ, એન્ઝાઇટીમાં આવી જાઓ. હજી જો અલગ અલગ ઘણા દેશોમાં જવાનું નસીબ થયું, અને અમે જે ગામમાં અને જે મુલ્કમાં અમે સાથે છીએ, યુરોપિયન કલ્ચર, એ યુરોપિયન કલ્ચર હવે અમે ઇન્ડિયામાં જોઈ રહ્યા છીએ. જે અહીંયા એક્સપાયર થઈ ગયું છે ને એ બધું હવે અહીંયા મોકલે છે. એ લોકો વિચારતા થઈ ગયા છે. તમે વિચાર કરો, સ્પેન યુરોપનું એક કન્ટ્રી છે ને, ઇસ્લામ સાથે કાંઈ લેવા દેવા? કેટલી બધી કશ્તીઓ જે છે એ ગઝા તરફ જઈ રહી છે. ઇઝરાયલનું સૌથી મોટું અગર મુખાલેફત કરવાવાળું હોય ઝુલ્મનું તો અત્યારે સ્પેન છે. તમે વિચાર કરો કે એ લોકો હવે જાગૃત થતા ગયા છે ને. ઝુહુરની એક નિશાની એ છે કે સૂરજ જે છે એ મગરિબ તરફથી, એટલે શું, ક્યાંથી ઉગે સૂરજ? પૂર્વ કે પશ્ચિમ? પૂર્વમાંથી ઉગે. પશ્ચિમમાંથી સૂરજ ઉગશે. સાંભળ્યું છે ને? એ છે ઇસ્લામનો સૂરજ. એ લોકો સમજતા થઈ ગયા છે. તમને ખબર છે યુરોપમાં સૌથી વધારે જે નામ છેલ્લા અમુક વર્ષોમાં રાખવામાં આવ્યું, સૌથી પોપ્યુલર નામ યુરોપ જેવી બેદીન કન્ટ્રીમાં, તમે સર્ચ કરજો ઇન્ટરનેટમાં, એ છે મુહમ્મદ. ત્યાં જે બધું એક્સપાયર થઈ ગયું હોય ને, કચરોવાળું, અહીંયા ઇમ્પોર્ટ થતું હોય છે. કલ્ચર પણ ઇમ્પોર્ટ થાય છે. ખાલી વસ્તુઓ જ ઇમ્પોર્ટ નથી થતી, વિચારો ઇમ્પોર્ટ થાય છે. અને ઇન્ટરનેટમાં એ લોકો એવી રીતે આપણને બધાને ગોટાળે ચડાવી દે છે, એક ખાસ મકસદ સહિત જે છે એ તમારી સામે બધું આવતું હોય છે. બહુ વિચાર માંગે છે આ વસ્તુ. થેન્ક છે. મારો ટાઈમ છે કે પૂરો થઈ ગયો? છેલ્લી વાત કહીને હું આ વસ્તુ મારી જેને કહેવાય તકરીરને અંત ઉપર લાવું. તમે વિચાર કરો, જે રસૂલને આપણે માનીએ છીએ એ કોણ છે? જે કુરાનને આપણે માનીએ છીએ એ કઈ કિતાબ છે? 1978માં અમેરિકામાં એક ચોપડી લખવામાં આવી. ચોપડી લખનાર લેખક છે માઇકલ હાર્ટ. ઓળખો છો તમે? માથું તો એવી રીતે તમે હલાવો જાણે તમારા માશાલ્લાહ ઓળખીતા હોય. ઓળખો છો તમે? નામ સાંભળ્યું છે? શાકિરભાઈ નામ સાંભળ્યું છે? માશાલ્લાહ. શું લખ્યું હતું એમણે? કઈ કિતાબ લખી હતી? બહુ મોટું કામ કર્યા હતા. હવે હું ત્રીજો સવાલ નહીં પૂછું તમને. માઇકલ હાર્ટ અમેરિકાનો લેખક, ક્રિશ્ચન માણસ, 1978માં એક ચોપડી લખે છે, બુક લખે છે. એ બુકનું નામ છે ધ 100. સુતા પહેલાં બધાય ચેક કરજો ઇન્ટરનેટમાં, ગૂગલ છે બધા પાસે, હોમવર્ક છે. ધ 100. તમે લોકો અમે જે વાતો બયાન કરતા હોય પછી ચેક કરતા હો છો કે નહીં? બાપુએ બધું પડ્યું ક્યાં છે, કેમ છે, શું છે, ચેક કરતા હો છો ને? કરવું જોઈએ છે. આ સારી વસ્તુ છે. પણ ઘણી વખત એવું થતું હોય, અમુક વસ્તુ તમને કિતાબમાં ન મળે, એ ખાલી મોલ્લીમ પાસે જ મળે. એટલે તો અહીંયા બેઠા છીએ, બરાબર? ઘણી બધી વસ્તુ એવી હોય જે એક્સપર્ટને જ ખબર હોય. એટલે અમુક જવાનો પછી શું કહેતા હોય, આ વસ્તુ અમને નથી મળતી એટલે આ વસ્તુ બરાબર નથી, એમ પણ નથી, એટલે એમાં ધ્યાન રાખવાનું છે. પણ
ઘણી બાબતો એવી છે જે આપણને આસાનીથી મળી જાય. ધ 100 કિતાબનું નામ છે. ખાલી ધ 100 લખશો તો પછી પિક્ચરો આવવાનું શરૂ થઈ જશે બધા. તમે લખજો બુક ધ 100 એટલે શું આવશે? માઇકલ હાર્ટની આ ચોપડી આવશે. કિતાબનું નામ છે 100. શું છે આ કિતાબમાં? રેન્કિંગ ઓફ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પર્સન ઇન હિસ્ટ્રી. થોડુંક એવું ઇંગ્લિશ આવડે છે, બહુ વધારે નથી આવડતું. એણે જે છે ગણતરી કરી છે. શું ગણતરી? અમે ગુજરાતી મીડિયમના છીએ ભાઈ. ગણતરી કરી છે 100 એવા માણસો, 100 એવી હસ્તીઓ કે જે ઇતિહાસમાં બહુ વધારે અસરકારક હતા. અહીંયા આપણે એટલે જેટલા બેઠા છીએ, તમે તમારી અહેમિયતને ઓછી ના સમજો. એમ ન સમજતા કે આપણે શું કરવાના, ભાવનગરમાં બેઠા. ભાવનગરના કેટલા લોકો ક્યાંના ક્યાંય ભોગી ગયા છે, ક્યાંના ક્યાંય. એટલે તમને એમ નહીં ક્યારે વિચાર કરવાનો શું થાય આપણું ભાવનગરમાં બેઠા. ના, ભાવનગરવાળા બહુ આગળ વધી ગયા છે. ગામડાના માણસો જોયા છે. ગામડાના માણસો પણ, જે માણસ એક ખાસ મકસદ સાથે આગળ વધે છે એની માટે મંજિલ તય છે. 100 એવી વ્યક્તિઓ કે જે ઇતિહાસમાં બહુ વધારે અસરકારક હતા. સૌથી પહેલું નામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજ્જિલ. માણસો એતરાઝ કરે છે, વિરોધ કરે છે. તું તો પોતે ક્રિશ્ચન છો, ઈસાઈ માણસ છો. તું જ્યારે ચોપડી લખેશ તો પહેલાં હઝરત ઈસાનું નામ હોવું જોઈએ. બીજા કે ત્રીજા નંબર ઉપર હઝરત ઈસાનું નામ લાવે છે. તું કેમ ઇસ્લામના પ્રોફેટનું નામ પહેલાં લાવ્યો? તો એ કહે છે કે હું સરખી રીતે બધાની વસ્તુ વાંચ્યો છું, બધાની જિંદગીમાં રિસર્ચ કર્યો છું, પણ જે વસ્તુ મને મોહમ્મદ મુસ્તફાની જિંદગીમાં મળી બીજા કોઈની જિંદગીમાં નથી મળી. શું વસ્તુ મળી? રસૂલ ખુદા સુપ્રીમલી સક્સેસફુલ હતા. સુપ્રીમલી, ખાલી સક્સેસફુલ નહીં, સુપ્રીમલી સક્સેસફુલ હતા. બહુ વધારે પરફેક્ટ હસ્તી. તો તમે વિચાર કરો, 1978માં એક ક્રિશ્ચન રાઇટર રસૂલ ખુદાના બારામાં આવા વિચાર દર્શાવતા હોય તો આજે આજના જમાનામાં આપણે રસૂલના માનવાવાળા, રસૂલનો કલમો પડવાવાળા, રસૂલના ફઝાઇલ બયાન કરવાવાળા, અહેલે બેત રસૂલની મોહબ્બત આપણા દિલોથી મુનવ્વર છે. આ કુરાન અને મોહમ્મદ વાલે મોહમ્મદનો આપણે ક્યારેય દામન નથી છોડવાનો અને આપણી લાઈફસ્ટાઈલના બારામાં સરખો વિચાર કરવાનો છે. આપણે શું વિચારી રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ, બધું આ માપદંડ છે. આની સાથે અમીરુલ મોમિનીનની જિંદગી સાથે, અહેલે બેતની જિંદગી સાથે, રસૂલ ખુદાની જિંદગી તો ઉસ્વાએ હસના છે, સૌથી મોટું મોડલ છે આપણી માટે કે જેને આપણે ઇખ્તિયાર કરવાનું છે આપણી જિંદગીમાં. ઇન્શાઅલ્લાહ ઉમ્મીદ રાખું છું કે આ બધા દર્શો થકી, આ બધી બેઠકો થકી અને ચર્ચા વિચારણા થકી, રિસર્ચ થકી આપણે આપણી જિંદગીને ઇસ્લામને સમજીને, કુરાનને સમજીને ઓર વધારે આસાન બનાવવાની કોશિશ કરશું. બેબરકત સલવાત અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. जज़ाकल्लाह, माशाअल्लाह, बहुत खूब. आपके नूरानी बयान से माशाअल्लाह से इस्तिफ़ादा किया. दुआ करते हैं उस परवरदिगार आलम की बारगाह में, अल्लाहुम्मा इन्नी असअलुका बिहक़्क़ि मुहम्मदिन व अंतल महमूद व बिहक़्क़ि अलीय्यिन व अंतल आला व बिहक़्क़ि फ़ातिमा व अंत फ़ातिरुस समावाति वल अर्ज़ व बिहक़्क़िल हसन व अंतल मुहसिन व बिहक़्क़िल हुसैन व अंत क़दीमुल एहसान व बिहक़्क़िल अइम्मति तिस्अति ताहिरीना मिन ज़ुर्रियतिल हुसैन अलैहिमुस्सलातु वस्सलाम. बार इलाह तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद अलैहिस्सलाम का. ये जो छोटी सी कोशिश है माबूद तेरी बारगाह में, माबूद इसे अपनी बारगाह में कबूल फरमा. बार इलाह हम सबको ज़्यादा से ज़्यादा खिदमत दीन और ख़िदमत अहले बैत अलैहिमुस्सलाम करने की तौफ़ीक़ अता फ़रमा. बार इलाह मोमिनीन जहाँ जहाँ भी आबाद है उनकी जान, माल, इज़्ज़त, आबरू की हिफाजत फ़रमा. उलमा और मराजे की हिफाजत फ़रमा.
اسلام دشمن طاقتوں کو ذلیل خوار اور نیست و نابود فرما۔ مولا امام زمانہ علیہ السلام کے ظہور میں تعجیل فرما۔ ہم سب کو امام کے غلاموں اور ان کے ناصروں میں شمار فرما۔ ہم سب کی تمام دینی اور دنیاوی حاجتوں کو پورا فرما۔ وتقبل منا انک انت السمیع العلیم۔